બોલો ચામુંડા માની જય. આપણે જે રૂટ સ્ટાર્ટ થવાનું છે એના રિગાર્ડિંગ થોડી આપણે વાત કરી લઈએ. તો 27 તારીખે 27 તારીખ શનિવારે રાતે 12 થી 1 માં ગોત્રી અંબિકાનગરથી બસ ઉપડશે, સીધી જશે ચોટીલા. સવારે ચોટીલા પહોંચીશું. પછી રસ્તામાં કોઈ જગ્યાએ ગાડી ઊભી રહેશે? હા, નાસ્તા પાણી વોશરૂમ જવા માટે ઊભી રહેશે. બરાબર છે, બરાબર. અને નાસ્તાનું એવું આપણે વિચારીશું કે પોતપોતાના ઘરેથી બધા થોડો થેપલા. થોડો નાસ્તો લઈને આવે. ઢેબરા. ઉદાહરણ તરીકે ઢેબરા છે, હાંડવો છે, મમરા. પોતપોતાના ના મમરા એવું નહીં, થોડુંક વ્યવસ્થિત જ નાસ્તો લાવજો જેનાથી પેટ ભરાય અને આપણા બધા 20 જણ છે તો કવર થઈ જાય. રાત્રે બરાબર છે. કોઈ જગ્યાએ અંધારામાં બસ ઊભી રહેશે નહીં. ના બરાબર છે, ઓકે, હા એવું જ રહેશે. એટલે જે આગળ લાઇટિંગ પ્રોપર રહેશે ત્યાં આગળ ઊભી રહેશે. હોટલમાં જ ઊભી રહેશે ગાડી. હા ચોટીલા સવારે ઊભી રહે ને તે નાસ્તો હા, કરવાનો છે. નાસ્તો થઈ જશે. ઓકે. અને જો 27 તારીખે રાતે 12 વાગે નીકળવાનું છે તો બને ત્યાં સુધી અંબિકાનગર 11 વાગે બધા આવી જાય એ રીતે ટાઈમિંગ તમારો સેટ રાખજો. અને જે લોકોને ડાયપર પહેરવાનું હા, જે લોકોને ડાયપર પહેરવાના હોય, જેમના છોકરાને ઉદાહરણ તરીકે મારી છોકરી માટે ડાયપર લેવાના છે, હિયાન માટે ડાયપર લેવાના છે, ડાયપર એમના માટે પહેરજો. ડાયપર લઈને આવજો. અને ત્યાર પછી અમે ચોટીલાથી નીકળીશું આપણે સારંગપુર જવા માટે. સારંગપુર દર્શન કરીશું, ત્યાં આગળ પ્રસાદી મળે છે, પ્રસાદી ખાઈશું. અને ત્યાર પછી આપણે વધારે સમય હશે તો ભાવનગર જઈશું. હા. કરીશું. જો ટ્રીપની અંદર વધારાના પૈસા કોઈ એડ કરવાના નથી આવતા. 1000 રૂપિયામાં આવી જશે. હા, 1000 રૂપિયાની અંદર થઈ જશે. અને એની અંદર જ આપણે ભાવનગર ખોડિયારમાં રાજપરા ત્યાં આગળ જઈશું. અને રિટર્નમાં આપણે ત્યાંથી કોટ પછી ગણેશ. કોટ ગણેશ દર્શન કરીને બને ત્યાં સુધી વહેલામાં વહેલા ઘેર આવીશું, જેથી આપણા કાકા દરેકને પોતપોતાના ઘરે પહોંચી શકે. તો કંઈક આ રીતનું પ્લાનિંગ છે આપણો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા ના. આપણે ફરીથી મળીશું. જય માતાજી.